નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગેમ ઓફરમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું હતું કે કપિલ અવતાર તેમની માતાને ઉપદેશ આપી રહ્યા છે. તેમાં આપણે બીજો ઉપદેશ જોઈએ, ભક્તિ મર્મ તથા કાળ મહિમા. દેવહૂતિએ કહ્યું, હે પ્રભુ, તમે મને સાંખ્ય યોગ અનુસાર પ્રકૃતિ, પુરુષ અને બ્રહ્મા વિશે તથા યોગ દ્વારા પરમપદ પ્રાપ્ત કરવા વિશે જણાવ્યું. હવે મને ભક્તિ યોગનો માર્ગ વિસ્તારથી જણાવો. કપિલ ભગવાન બોલ્યા, હે માતા, ભક્તિ યોગ અનેક પ્રકારના છે. સિંહ સમાન સંકલ્પવાળી ભક્તિ તામસી છે. ઐશ્વર્યની ઈચ્છાથી કરવામાં આવેલી ભક્તિ રાજસી છે. પાપ નાશ માટે બધા કર્મો મને અર્પિત કરતા કરવામાં આવેલી ભક્તિ સાત્વિક છે. શ્રવણ, કીર્તન વગેરે ભક્તિના 81 પ્રકારો છે. મારા ગુણ સાંભળી મારામાં જ મન લગાવેલું રાખવું શ્રેષ્ઠ ભક્તિ છે. ક્રિયા, ધર્મથી, મારી મૂર્તિના દર્શન, પૂજા વગેરેથી બધામાં મને ચૂકાથી દુઃખીઓ ઉપર દયા વગેરેની ભાવનાથી ચિત્તને શુદ્ધ કરી નિષ્કામ ભક્તિ કરનારો ભાગ મને પ્રાપ્ત કરે છે. પ્રાણીઓથી દ્વેષ રાખનારો ભલે મારી ગમે તેવી પૂજા કે યજ્ઞ કરે છતાં હું એના પર પ્રસન્ન થતો નથી. મનુષ્યમાં બ્રાહ્મણ, બ્રાહ્મણમાં વેદજ્ઞ, વેદજ્ઞોમાં વેદનો અર્થ જાણનારો, એમાં પણ મીમાંસક અને મીમાંસકોમાં મુક્તસંગી શ્રેષ્ઠ છે. હે માતાજી, મેં તમને ભક્તિ તથા યોગ બંને બતાવી દીધા. આમાંથી કોઈ પણ માર્ગથી પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રધાન પુરુષ ભગવાનનું જ સ્વરૂપ છે. આ જ સ્વરૂપને કાળ પણ કહેવામાં આવે છે. એનાથી બધા મહત્ત્વવાદી, અભિમાની, ભેદદર્શી પ્રાણીઓ સદા ભયભીત રહે છે. બધાનો આશ્રય હોવાને કારણે આ વિષ્ણુ નામનો કાળ બધામાં પ્રવેશ કરી એમનો સંહાર કરે છે. એનો કોઈ મિત્ર નથી કોઈ એનો શત્રુ કે નથી કોઈ સગા સંબંધી. એ સદાય સજાગ રહી પોતાના સ્વરૂપભૂત ભગવાનને ભૂલીને ભોગરૂપ પ્રમાદમાં પડેલા પ્રાણીઓ પર ત્રાટકીને તેમનો સંહાર કરે છે. એના જ ભયથી વાયુ ચાલે છે, સૂર્ય તપે છે, મેઘ વરસે છે, તારા ચમકે છે, વનસ્પતિઓ વગેરે ફળ આપે છે, નદીઓ વહે છે, સમુદ્ર પોતાની સીમામાં રહે છે તથા અન્ય પણ પોતાનું કાર્ય કરે છે. આ અવિનાશી કાળ સ્વયં આ જન્મ હોવા છતાં પણ પ્રાણીઓનો ઉત્પન્ન કરે છે, એમનું પાલન કરે છે અને પોતે અનંત હોવા છતાં બીજાનો અંત કરનાર છે. કપિલ દેવ બોલ્યા, એ અનંત કાળના બળને કોઈ નથી જાણતું. મૂર્ખ મનુષ્ય આ નાશવંત શરીરને અનશ્વર સમજે છે. ઘર, ધન વગેરે સ્થાયી માને છે. એ શરીરને છોડવા જ નથી માંગતો. સ્ત્રી, પુત્ર, ધન વગેરેથી મનુષ્ય સ્વયંને ધન્ય માનવા લાગે છે. પરિવારનું પોષણ ન કરી શકવા પર એ દુઃખી થાય છે. ત્યારે પત્ની, પુત્ર વગેરે પણ આદર નથી કરતા. વૃદ્ધાવસ્થામાં ભયંકર કષ્ટ ભોગવવા છતાં એનો જીવનથી મોહ છૂટતો નથી. અંતમાં એક મરણ પામે છે. ત્યારે 2 યમદૂતો એના ગળામાં ગાળીઓ નાખી લઈ જાય છે અને એને ધમકાવતા રહે છે. માર્ગમાં એને અનેક કષ્ટો સહન કરવા પડે છે. એ ભૂખ તરસથી વ્યાકુળ બની ઉઠે છે. આગમાં સળગતો, રેતીમાં તપતો તથા કોરડાના માર ખાતો એ યમની સભામાં જાય છે. ત્યાં એને ફરીથી બાળવામાં આવે છે. એના માંસને કૂતરા ખાય છે, કીટ માંસ તોડે છે, સર્પ, વીંછી વગેરે ડંખ મારે છે. એના અંગો કાપી નાખવામાં આવે છે. આવી રીતે અનેક પ્રકારના કષ્ટો ભોગવ્યા બાદ એને નરકમાં નાખવામાં આવે છે. ત્યાં એ યાતનાઓ ભોગવતો છેવટે કૂતરા ગુણને કષ્ટદાયક યોનિઓમાં જાય છે અને ત્યારબાદ શુદ્ધ થતાં ફરી પાછો મનુષ્ય યોનિમાં જન્મ લે છે. આવો જ બીજો ઉપદેશ આપણે આવતીકાલે જોઈશું. તો આપ મારી સાથે આવી રીતે જોડાયેલા રહો. તો આપણે આવતીકાલે માટે ફરી મળીશું. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.